મારા લોદરેવને રમે રામ તો સ્વાગત છે મારું દેશી વિદેશી કાઠિયાવાડી અને આ હું એ ચેલેન્જ વિડિયો મિત્રો. તો જો તને વાંટા જેવો ભેગા થઈ ગયા અહીં અને આપણે આજે બનાવવાના અહીં દેશી આ તો પૈણી ગયો. આજે ના પૈણી ગયો મિત્રો. હું બોલી ગયા સોરી. તો મિત્રો આપણે આજે બનાવવાની દેશી બિરયાની ચેલેન્જ. વેજ બિરયાની. હા વેજ બિરયાની. તમે વળી ઉસ્મામ અમે રીએ આમ ભગત માણસ તો ભાઈ અને જો અમે બે વાંટા મિત્રો ને આ જો પૈણાલો હવે તને કોઈ દી ને રસોડામાં કોઈ દી ગયા જ નહીં ને આજે જોયો હવે બનાવી બિરયાની હું કરી તમે જોજો. જોજો કેવા ખેલ થાય તમે જોજો ખાવા જેવી બનશે કે પછી નાખી દેવા જેવી. હા તો ચલો શરૂ કરતે હે. તો જો ફાઇનલી મિત્રો બધો સામાન જો કાઢી લીધો હે જોઈ લ્યો. અને આ બે જો હવે આ મરચા અને ટમેટા કાઢ્યા ને આ ભાઈ જો ડુંગળી મોરે છે. તો મિત્રો જો કાપવા માંડી બધે સામાન જો સામગ્રી જોઈ લે આ બધી. હવે એમ ના હોય લહુર હવે તો પેલા ચેક તો કરવા દે આમાં કપ્પા છે. જો આવા હોય આવા મિત્રો રસોડામાં ગયા નહીં કોઈ દી હાથમાં વાહન લીધા નહીં કોઈ દી કાપવાના ને હવે ચેક કરે છે. આમાં કેવું રીતે ભેગું થાય મિત્રો મને ખબર નહીં પડતી. આ તો બધું શીખવું પડે. તો તારે શીખવું પડે તારા લગ્ન થઈ ગયા તારે કાયદેસર શીખવું પડે. મને તો આવડે જ છે. હા તો હાલો કરી દો ચાલ. હા એ ખાવા જેવી રાખજો. તો મિત્રો ખાવું હોય મરચું તો મોકલાવું. એ બધું તો ભલે તમે મોરા તો રાખો પણ પહેલા તમે યુટ્યુબમાં વિડીયો તો જોવો રેસીપીનો. હા ગોડા અમે ઓર્ડર કરી અહીંથી આઉટ ઓફ કન્ટ્રી. હે તો રસોડા તો રાખી. એ તો જોઈ મિત્રો બનશે ને પછી સ્વાદ કેવો આવે ને હું કાંઈ ચાલે. એ તો તમે જાઓ બે મરચા મોકલાવું મારવાના. પેલા મોઢામાં એ થૂકિયા મારવાલા. એ નહીં જવાય મારવાના. અમારા ભાઈ જો મિત્રો લઈ લીધા ખચ બોલવા તો દે. લઈ લીધા હું ગયા હથિયાર હાથમાં ને હવે કરી દે ચાલુ. હા તું હજી દેખાડ દે મરચા. હા મરચા દેખાડ્યા રાખે મિત્રો. કાપવા મનને કાપવા. નહીં કાપવું. એ આ જોઈ લ્યા મિત્રો જેવો આ ખૂચુર જામી પડ્યો જોઈ લ્યા. બધી ગજો શાકભાજી હેલી રખડે હે જોઈ લ્યા. ડુંગળીઓ કેદી હે ને કરી રહે મને ખબર નહીં પડતી આમાં મિત્રો. અને મેં તો જો હજી હે ને ચાલુ કર્યો હે મરચા મોરવાનું જોઈ લ્યો. કાયદેસર કટિંગ થાય એમ જો. આમાં મિત્રો ક્યાંથી ચેલેન્જ પૂરો થાય અહીંયા ચેલેન્જ લીધા કે બિરયાની બને ખાય આમાં ક્યાંય ચેલેન્જ કરો મિત્રો. હવા ફટકી જાય જો તમારે નાના સુના ઓર્ડર કરવા હોય તો કેજો અમે બધા કરીએ છીએ. આ જો હવા ફટકી જાય પછી આમાં ક્યાંય ચેલેન્જ પૂરો કરવો મિત્રો. હવે આમાં નવો બિઝનેસ ચાલુ કરો. આને હવે. હાલો મિત્રો ચાલુ કરી કંઈક કરશું મિત્રો. જો 18 વાગ્યા હે 8:30 વાગ્યા હે અને જો કેટલી વારમાં બની લે આપણી આ વેજ બિરયાની. અને જો આ ભાઈએ તો ત્યાં મુહૂર્તમાં જેવો કરી લીધા. કોઈ દી પૈકડા ના હોય ને સાધન. સાધન પૈકડા ને હવે મિત્રો કાન કરીને બેઠા ના હોય તો ના લેતા હોય તો હવે હાથમાં નીકળી ભાઈ ડુંગળી મોરવા જોતો એ મિત્રો. નાખું આમાં તેલની જગ્યાએ લોહી જો કેમ સ્વાદ આવે. ઉઈ જાને સ્પાઈસી ભાઈ બનશે સ્પાઈસી. ઘર ભેગીનો ખાને હવે. તમાર ભાઈ જો એટલા મયરા હે આ ડુવાલા હું કે સોરી ડુંગળી નહીં મરચા એટલે બહ કરાવી દે મિત્રો. વાંગી મરચી જેવા મરચા હે એ બધા. અને જો આ ભાઈ એટલા ટમેટા મોર્યા ને હવે ભાઈ લી હે કોથમરીનો વારો ને આપણે હવે ટમેટા બોરી નાખી થોડાક. ના ભાઈ તો જો હજી ડુંગળીમાં જ મથોડે. અમે લગભગ બધું કરી લઈએ ને ત્યાં મિત્રોની ડુંગળી લગભગ મોરાઈ નહીં રહી મને એવું લાગે છે. તે ખચાર આમ લોહી નીકળે ને એટલે લાગ્યું ને એટલે જો. હજી ઓલું નોખું કરી નાખશે મિત્રો આ. મિત્રો જો આમાં હે ને મરચા મોરાઈ ગયા હે ટમેટા મોરાઈ ગયા ને જો તમારો ભાઈ મોરે હે બટેકા કવડા પતિકા કરે નાના ને હવે જો એમાં વાત કરતા જો આ ભાઈ હવે મંગાવે શું ખબર પીચો મંગાવે એવું રાખે આવા મંગાવવો જ પડે ને મિત્રો. એને ખબર હે પોતાના ઉપર જ ભરોસો નહીં કે બિરયાની સારી બનશે કે નહીં બને એટલે મંગાવે. એવું જ છે ને. કેટલાક મંગાવો હે જોવા દે હજી. હજી જોવે મિત્રો ડિટેલિંગ બધી કાઢે છે. પછી હારા મહિરા મંગાવી એટલે ડાબી બિરયાની બને કેવી બને હું કાંઈ ચેલેન્જ બેલેન્જ જોઈએ હજી. પીઝા મંગાવી કંઈક જોઈએ હવે જો ભાઈ પૂછે મરે કાંઈ. હાલો આવે એટલી વાર ત્યાં તો આપણે હે ને અડધી કલાક થાય લગભગ પોકતા ત્યાં તો આપણે લગભગ હે ને આવી જાય એટલે શું કે આવી જાય હું આ આપણે બધું સામાન બધું હે ને સામગ્રી બધી તૈયાર કરી રાખશે. તો ફાઇનલી મિત્રો આપણે તેલ મૂકી દીધું. આ કઈને તો બનાવતા આવડતો નથી એટલે એને મોરવામાં જ રાખ્યા. તેલ મૂક્યું હે. આ જો સાગરભાઈ ને ઓલી વેફર ખાવી એટલે આ બટેકા કલાક થયા મોરે તો હજી મોરી નથી લીધા. હલબલ કરતો.
આ તો ભૂખની બારસ જો તો તમે જાણે નથી હાથમાં મીઠું લઈ ખાવું હે? શું ખાવું હે હેઠારું કરે બધું માર માર હજી એક માર ફાઇનલી મિત્રો જો બધી સામગ્રી છે ને મોરાઈ બોરાઈ ગઈ છે બરોબર છે અને હવે ખાલી છે ને શું કરવાનું બાફાનો જ છે ને બાફાનો પૂછે તો જોવો મારે મિત્રો જો કઈ રાય ને કુકર ફાડીને રસોડું ફાડી ના નાખતા તમે ના ફાટે. જોઈ લઈએ એકો તેલ ઓલી કોર પકાયું હે ઓલું કતરી નો ભજીયા મૂકો એમાં હું હે ભજીયા બિરયાની માંથી ભજીયા ખાવું હોય તો ખા હા નકર ઘર ભેગો થઈ જાય. જો તો તો ભાઈ ભૂખ લાગી સમય સંજોગ એટલે હા, હું આટલું. રહું બરોબર બાનું મુનું બંધ થઈ જાય. બસ ભાઈ તમે કયો ભાઈ તમે મોટા માણસ ભાઈ વાહ સાગર વાહ આ તો કતરીયું છે ને તરે છે આપડે જેવો કાચી ખાય બળદિયો જ જોઈ છો. લો હું હે બળદિયો. ઈ તમે જી લેખો મિત્રો મને છે ને ના ખાતા જો માય કાંગે આપણે મેં કાચી ના શોખીન એમાં બાકી ને હેવાય નહીં હું મિત્રો હરિયા પંડિત કેમ કરે જેમ જાણે ઈ જ બધું કામ કરતા હોય જો તઈ ખાવા મૈડા મિત્રો ભૂખની બહાર આવું ભેગી થાય જો મિત્રો મિત્રો અહીંયા જોયું કે તેલ રાખ્યું આ તેલ રાખજો ને એમાં નહીં. ઓહ! મિત્રો આ દરી ગયો 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह મિત્રો જો આ પેલી વાર નાખે જોઈ લ્યા આ કઈક માણસ રીતે નાખજો ને એ ધા ઓછું તમે હિંગ બિંગ ને બધું બરોબર નાખજો હું નાખ્યું આ હળદર મિત્રો શું છે? નામે નથી ખબર નાખવું. એને કહેવાય ઓલી હિંગ ડુંગળી લઈ લઈ આ રે ઓલી શું છે ડુંગળી હવે મિત્રો નાખે ચટણી પછી નાખવા એને ખબર તડકો જ કહેવાય ને, તડકો ઓહો જોઈ લ્યો ધોણા નીકળી પડ્યા વાહ હા નાખી જ દે ને. વરાળ લાગે એવું નાખી દે. આ જો પેલી વાર ઘરે આપણી મમ્મીઓ કરતા છે કેમ કરતા છે એને દરરોજ હાથ નહીં ભરતા હોય આ વાત તો ખબર પડે ચમચી કેમ જાય રે માય કાંગલાલ ચમચી દી નાખે મિત્રો અરે અરે પાડા ધૂળ પડી જતી જિંદગીમાં પેલી બધી ડુંગળી પડી ગઈ છે જોજો બરી ના જાય ચમચો લાવ ને વાટડીનો આ મરચા પડી જાય જોઈ લે ચમચો છે. તો તમે કમેન્ટમાં કહી દેજો આ રીત બરોબર છે વઘારવાની કે નથી કમેન્ટમાં કહી દેજો અને ના આવડતા હોય તો અમારો વિડીયો જોજો કેવી રીતના આ બનાવે. કહે છે પણ અમે વિડિયા વગર આ વખતે અમે યુટ્યુબમાં રેસીપી જોયા વગર અમે મિત્રો બનાવીએ બિરયાનીઓ વાંઢા વિલાસ જેવો તને આજે સોરી અમે બે જ. આ ભૂલાઈ જાય મિત્રો આ શેઠના લગન થઈ ગયા ને અમે ભૂલાઈ જાય મગજમાંથી જ નીકળી જાય છે જો નાખી છે માપમાં નાખજો બધું કાંઈક માણસના પેટની બનાવી છે બિરયાની આવે છે શું કરે? વાહ મિત્રો સુગંધ આવી ગયો બરોબર એમ તો આપણા શેફ છે આ શેફ હું આ હું તો પેલા રસોડું જ કરતો. હે? આઉટ ઓફ કન્ટ્રી પછી કાઢી મૂક્યો કાઢી મૂક્યું. નહીં આવતી એવું કીધું. કોક ને જ આવે કમજી ભજીયામાં ઓલો ફૂલ નાખીને ફૂલ નાખ સોડા નાખીને ફૂલ આ જોઈ લે મિત્રો આ કુકર હાથમાં લઈ લીધું હે ઉલાડતો નહીં ક્યાંક ભડકા કરવા ઓલો હું કે મિત્રો ઓલું ચાઇનીઝ ના ઉલાડા આમ કરી ભડકા કરે હેઠ માં સુધી આકાશમાં ઉડે ન્યા સુધી વધી ગયું કા થોડું સોરી આ જોઈ લઈએ આ મિત્રો હલાવે હે હજી તો મિત્રો પીઝા મંગાવ્યો પીજો મંગાવ્યો છે હમણાં જેનો ફોન આવ્યો હતો એ કે તમારો એડ્રેસ દિયો નામ પાણી લઈ દે ગયો પાણી નાખી પાછો દેવું હાલો પાકી ગયા છે તો પીજો આવી જાય પણ જો ધબધબાટી બોલે બાકાજી કી બોલાવાની છે મિત્રો આજે કા હા હું બોલ્યો તો ખબર હે ખાલી હા તે મને કીધું તું. કટ મિત્રો કાચા ભાત નાખી દીધા બાફીને ભાત નાખવાનો હોય એમાં બાફીને તને આવડે છે પેલા? મને જેટલી ખબર એટલી ચટણી નાખીએ મિત્રો લાલ હવે જોજો લાલ પીળા ધોરા પીળા કેસરી બેસી થાય આપણે જેવો તો થાય ને બીજું બધું ધોઈ દે. હાલો એ ઢાંકણું બંધ કર. મીઠું જોજો મીઠું નાખીએ માપમાં મીઠું નાખ્યું તું. ખારું બટ કરતો નહીં તું. ગરમ મસાલો રહી ગયો તું જાણો આવી ગયા છે. હું જો તો રોડ ઉપર આ અમૂલની છાશ લેવા બ્રાન્ડની જ વસ્તુ પીવાની હો મિત્રો જેવી તેવી નબળી નબળી આપણે પીતા જ નહીં નબળી અને જો આવી ગયા આપણા પીજો આવી ગયો મિત્રો પીઝા જો તને એકો કા ભાગે આવી ગયા હે અને જેવો ધડબડાટી બાકાજી બોલશે કે ભાઈ કેટલોક થયું તારે પોઈગું આ એક સીટી થવા દો કેટલી એક એક સીટી હાલો મિત્રો એક સીટી પાકી જાય એટલે પછી આપણે
બધું ને થઈ ગયું હે ને આ જો અહીંયા નીચે કચરો બચરો પડ્યો હોય બધો આપડા યશભાઈ જો સાફ કરે છે હરખેથી વિડિયો ઉતાર્યું મેં બીજું તારે તને હું શીખાડું હોય તો કરે એટલે બાયડિયા એટલે તારે ઉપાધિ આવી ગઈ લાગે એટલે ઉપાધિ નહીં તને મારે હજી વાર હે મિત્રો મારે તો ધોકા તને એટલે ખબર એમ નહીં કહું કે બાયડી આવે તો તને ઉપાધિ નહીં બાયડી નહીં ઉપાધિ નહીં એમ આપણે બાઈ અમે બાયડી આવશે તને આ તો કરવું જ જોઈએ કા શેઠ તમને તો અનુભવ લાગે છે કરવો પડે ને આવી રીતે કામ તો જો ફાઇનલી આપણે ફાઇનલ કોથમરી રહી ગઈ મિત્રો સોરી તો મિત્રો જો હવે કોથમરી નાખીને જો ફાઇનલી થઈ ગયા આપણે ભાત રેડી અને મિત્રો આ તો મુરતિયો પહેલા જ બેસી ગઈ જો આ ભૂખની બાર બાત વગેરે આ બધું ખોલવું તો ખરી ને તે વગેરે એમ તે તું કેને વગેરે વિડિયોમાં બધું પ્રૂફ છે હું સોરી અમે તો આ ઈ જ વખેરા બરોબર હે આ જો ભાગ પાડું બધાયના હા બા પાડ લે તમે તને જ છે આલી કો જો ડુંગળી જો ચટણી મીઠું નાખીને ડાયરેક્ટ થઈ ગયા તૈયાર અને હાલો હવે ડાયરેક્ટ ભાત નાખવાના છે બસ બોલાવી નાખી બાકાજી કી ફાઇનલી મિત્રો જો બધી વસ્તુ થઈ ગઈ તૈયાર જો આઈ ગયો પીજો આ છાસ આઈડિયા જો આપણી બિરયાની વેજ બિરયાની કતરી બતરી ને જોઈ લ્યો હે મારાથી તો રહેવાનું નથી. તમારે ભૂખની બાર મિત્રો જો આઈડિયા પીજો એમાં મેં- હું તમને ખોલી દેખાડ જોઈ લ્યો મિત્રો હા હા સુગંધ કેમ આવે સુગંધ અલે હાલો મિત્રો હવે કરી દઈ ચાલુ ખાવાનું તો જો પિઝામાં નાખી દીધા પડવા શું કે મરચાના બી નાખી દીધા છે ને કાવલા પાંદડા નાખી દીધા શું કે આને ઇંગ્લિશમાં આપણે નામ બામ યાદ ના આવે તો હાલો બાકાજી કી બોલાવીને ચાલુ કરી દે ખાવાનું બધું જ માંગી ગયું મિત્રો હવે જે મેઇન આઈટમ હતી એ તો ચાખી આપણે ભાત સોરી વેજ બિરયાની મારી ચમચી લઈને ખાવા ચાલે વાહ મિત્રો મેં ભાત બનાવ્યા ઓ મિત્રો વેજ બિરયાની બની હે કોઈ વાહ હવે આ બે ને મિત્રો રાખવો હોય તો રાખી લેજો રસોડામાં ગમે ત્યાં કેટરસમાં કે જેમાં રાખવું હોય બે બનાવી એટલે કાયદેસરો મજા આવી ગઈ મિત્રો અને આ ભેગી જોવો છાશ હોય છાશ તો મિત્રો આપણે પહેલા જોયો ખાઈ લેવા આપણે એરિયા દેશી માણ આ મિત્રો ખાઈ લઈ પછી વાતો કરશી જેડી પીજો ખાઈએ આ પીજો ખાઈએ એ ખાવાનું ખાવ ને આચા ડૂચા ખાઈએ મિત્રો આચા ડૂચા લાવ ધારો હું હે લાવ ધારો ના ભાઈ રેવા દે ખવાય ઈ તો થોડું કઈ કાલે આચા ડૂચાની કઈ. કઈ મિત્રો આપણી વાંટા ગેંગમાં જો હજી એક મેમ્બર એડ થઈ ગયું હે આ 3 થઈ ગયા હવે આ તો પરણેલો હે નોખીજમાં જેવો બીજો ખાઈએ ભાઈ તો પછી યાર મિત્રો ખા કેવો કે પણ ખાતો કરી મિત્રો ખાતો નહીં મિત્રો જેમ કેમેરા આમ રાખું ને એમ ખાતો નહીં ખાઈ લે તો મિત્રો જો આ બે સારી બિરયાની બનાવેલા બેને ગીફ્ટ દઈ દો અલિયો ભાઈ તમારો એમ ના આવે હાલો ભાઈ હવે બીજી એક ચમચી આ ભાઈ માટે બે સારી બનાવી છે મિત્રો અને મેં બનાવી એટલે હું ખાઈ લઉં ચલા જા છાશ નાખ ને છાશ ના कुछ याद आ रहा है क्या याद आ रहा है जिद्दमान है जिद्दमान તો મિત્રો જો ફાઇનલી ખાઈ પાઈ ઊભા થઈ ગયા જો સવા ઓડની કોયલ રે તારો હરો આ બધું નીકળી જાય બહાર ખાવા તો મિત્રો આજ સાથેનો વ્લોગ વિડિયો બ્લોગ પૂરો હજી વાસણ ને હજવારી પોતા બાકી કેમ કે ક્રિશભાઈ જોવાના હે બાત મે મિત્રો ભાઈનો વારો ચડી ગયો હવે સાફ સફાઈ કરવામાં હંજવારી પોતામાં હું હે હમણાં તો ઈ તો હે ભાઈ વાં જો એક માણસ તારે હંજવારી પોતા કરવાનો હો. બરોબર કરજે બરોબર મિત્રો ને આપણે જ્યાં અલી કર એ તું ક્યાં ભાઈ ગો તું હું બેઠો તા કોણ ધોયા ઠામણા મેં ખાધું તું નથી ખાધું એમ ના. નતું ખાધું નતું ખાધું વિડીયામાં મિત્ર બે હાથેથી ખાતો તો અને પાછું મેં ખાધું ને બતાડ વિડીયો એ તો આવી જાય તજો તું બાકી રાખને તારી હામેણી આ ક્યાંક તું આ હંજવારી પોતો કરો મંડળ આવે નીકળ પોતું જોઈને પછી આ તું આમ વાસણ દો મંડળ જોઈ લ્યા મિત્રો પલા રહે વાસણ હાલો મિત્રો આપણે બેસી જાય વાસણ ધોવા ધોઈ નાખી હરખું
અંદર રૂમમાં બાકી હો જઈ લી બીજો એટલું એમ પોતું કરી નીકળી ગયો બહાર જેમ તેમ ફહળક કરીને હા જો ભાઈ ને એના પગલા પાછા કર્યા હરખું કરી જેમ ચમકી જાઉં એ આમ મોટું દેખાવું છે એમ અંદર લાદીમાં. મિત્રો મેં તો મારા હંજવારી પોતા કરી નાખ્યા. હવે આ બે જો ઠામડા તો ભાઈ હરખા દોજો. ઓય સરખા છે જેને કઈને ધોવરાવે મોટા લગ્ન પ્રસંગના ઓર્ડર રાખે અડધી કલાકમાં જેટલા માણસો ના બધા સાફ કરી નાખે. આમ જો હાથ કેમ ફેરવે ચોપડી નહીં મજા આવતી ઉઈ જા ને ભાઈ તું અને હેઠવાળો કાઢે છે. નંબર બોલ્યો તમારા કામ આવશે કોકને. લખ 99 બે 94 મોડું ઉઠાડ ના 99 એટલે જ ઠામડા દો આપણે. તો ફાઇનલી મિત્રો હંજવારી પોતો વાસણ ઠામણા બામણા બધું થઈ ગયું હોય અને આ ભાઈને તો જો શોખ ઓલા વરાજાનો જડી ભરેલા સા. જઈ લેવી એની ઓલી સાતપુરી પહેરે હા એ જોધપુરી સાતપુરી જી ગયો એ કોકી પહેરવું જ કામ આવે. હા તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહી દેજો જરાય હારો નહીં. અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં કહી દેજો કેવો રેસીપી તમને ગમી હોય તો લાઈક શેર કરી નાખજો અને તમારે બીજી બિરયાનીની રેસીપી જોવી નહીં પડે મિત્રો આમાં તમને મજા જ આવી ગઈ છે તો લાઈક શેર સબસ્ક્રાઇબ બધું ઠોકી દો અય તું બંધ રહે તો મળીએ તમને બીજા ચેલેન્જ વિડીયોમાં તો ત્યાં બધાને રામે રામ.